સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ બેસ્ટમ એજ્યુકેશન પર। આશા રાખું છું કે તમે આગળના વિડીયો છે જોયા હશે, જેના આધારે છે આપણે આગળ વધવાના છીએ અને આજે આપણે શીખવાના છીએ મહત્વનો આમ કે તો સૌથી મહત્વનો છે એ ગ્રામરનો ટોપિક એટલે કે ટેન્સ। આપણને ખબર છે ટેન્સ કેટલા છે, કયા કયા છે, તો એક એક કરી અને છે ફરીથી આપણે છે ટેન્સ છે શીખવાના છીએ। ટેન્સ આવડી જશે એટલે મોટાભાગનું ગ્રામર આપણું સહેલું થઈ જશે, બરાબર છે। તો ટેન્સ છે જોઈશું। ટેન્સ માટે જરૂરી આગળના વિડીયો છે જે હું અપલોડ કરી ચૂક્યો છું, કદાચ તમે છે જોઈ લીધા હશે અને ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મૂકેલી છે, એના દ્વારા છે તમે એ વિડીયોને પહેલાં જુઓ, એનો અભ્યાસ કમ્પ્લીટલી કરો અને પછી છે આ વિડીયો જોશો તો તમારા માટે વધારે સારું રહેશે। એટલે કે ટેન્સ છે એ સમજવા માટે આગળના 3 વિડીયો કે 4 વિડીયો જે મેં મૂકેલા છે એ સૌથી મહત્વના છે। મિત્રો અત્યારે જ છે ચેનલને છે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન હશે એને દબાવો જેથી કરીને દરેક વિડીયો મારા મળે। વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેવો અને વધુમાં વધુ છે એ વિડીયોને શેર કરો। તો શરૂ કરીએ આપણે ટેન્સ આજે। ટેન્સ કાળ, કાળનું મહત્વ છે એ ગ્રામરની અંદર સૌથી વધારે છે। એટલે કે કાળ છે જો આપણને આવડે તો છે એ મોટા ભાગના ગ્રામરના ટોપિક બધા આપણે સમજી શકીએ અને છે એ ઇંગ્લિશનો છે એ આપણી ભાષામાં પણ છે આપણે ઉપયોગ છે એ કરી શકીએ, બરાબર છે। તો આવા કાળ છે એ મુખ્ય તો 3 કાળ છે, આપણને બધાને ખબર છે। એના પ્રકારો પડે છે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર છે। આ 3 કાળ છે મુખ્ય। એના પ્રકારો છે એ પડી અને છે એ 12 કાળ જેટલા છે એ કાળ થાય છે। આપણે એક એક કરીને છે એ બધા શીખવા એક એક કરીને છે એ બધા કાળ છે એ શીખશું અને મારો પ્રયત્ન એવો હશે કે એક વિડીયોની અંદર એક કાળ છે આપણે કમ્પ્લીટલી સમજી જઈએ, બરાબર છે। અને એમાંથી છે એ સૌ પ્રથમ છે આજે આપણે શીખવાના છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, આ આપણે છે એ પહેલા શીખવાના છીએ। શીખવા માટે મેં તમને કીધું એમ પ્રમાણે આગળ છે એ જે મેં વર્બ, નાઉન અને પ્રોનાઉનના છે એ જે વિડીયો મૂકેલા છે એ તમારે છે એ ખાસ સમજવા પડશે, તો જ છે તમે સાદા વર્તમાન કાળને અહીંયા છે એ શીખી શકશો અને સમજી શકશો। અને આપણે છે એ કાળને એટલી સરળ રીતે છે એ શીખવાના છે, કારણ કે આપણે બધા છે ખબર છે કે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છીએ, એટલે આપણે બધી બાબતો છે એ ગુજરાતીની અંદર છે એ શીખવાના છે, જેથી કરીને છે એ આપણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કે જે લોકોને છે આ સમજાતું નથી આ બધું છે આપણને આવડી જાય, બરાબર છે। તો પહેલા સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળની અંદર એના ઉપયોગ એટલે કે સાદો વર્તમાન કાળ કેવી પરિસ્થિતિમાં આપણે છે એ વાપરી શકીએ, એટલે કે કઈ પરિસ્થિતિ હોય કે જ્યાં છે કયા પ્રકારનું વાક્ય હોય તેમાં સાદો વર્તમાન કાળ છે આપણે વાપરી શકીએ, બરાબર છે। એ છે એ જોશું આપણે, એટલે કે પહેલા એનો યુઝ છે એ જોશું। હવે ઉપયોગો, યુઝ એટલે ઉપયોગ, બરાબર છે। તો પહેલી વાત કે જે ક્રિયાઓ દરરોજ થાય છે આપણા, એટલે કે રોજિંદી થતી ક્રિયાઓ છે જે કાંઈ, એ બધી ક્રિયાઓમાં સાદો વર્તમાન કાળ આપણે વાપરી શકીએ। દાખલા તરીકે હું દરરોજ સવારે ઉઠું છું, દરરોજ જમું છું, દરરોજ નાહું છું, દરરોજ બ્રશ કરું છું, દરરોજ શાળાએ જાઉં છું। આ બધી બાબતો કેવી છે કે જે ક્રિયાઓ દરરોજ થાય છે, બરાબર છે। તો આવી બધી ક્રિયાઓ દર્શાવવા માટે છે એ સાદો વર્તમાન કાળ છે આપણે વાપરી શકીશું। ઉદાહરણો આપણે છે એ છેલ્લે લેવાના છે। બીજું એટલે કે ટોટલ છે આની અંદર 3 કે 4 નિયમો છે એ બધા છે એ સમજી લઈએ આપણે અને પછી આગળ વધીએ। તો બીજું છે કે ગણિત, વિજ્ઞાન જેવા છે એ જે કાંઈ શાસ્ત્રો છે એની અંદર આપેલા નિયમો કે સિદ્ધાંતો એ બધાને છે એ દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ જ વાપરવો પડે, બરાબર છે। ઉદાહરણ તરીકે કહું તો ગણિતનો એક નિયમ છે કે ભાઈ ત્રિકોણ છે એના 3 ખૂણાનો સરવાળો કેટલો થશે 180 થાય છે, તો આ છે શું છે તો કે ગણિતનો એક નિયમ છે, મેથેમેટિક્સનો છે નિયમ છે, બરાબર છે। તો એ દર્શાવવા માટે પણ છે આપણે સાદો વર્તમાન કાળ જ વાપરવો પડે, એમાં છે બીજો કોઈ કાળ છે ચાલે નહીં, કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થશે, બરાબર છે। એટલે છે એવા ગણિત વિજ્ઞાનના જે કંઈ નિયમો છે એ સિવાયના બીજા શાસ્ત્રો છે એના નિયમો છે, તો એ દર્શાવવા માટે છે પણ સાદો વર્તમાન કાળ છે વપરાશે। ત્યાર પછી નંબર 3 કે કોઈ
સનાતન સત્ય, હકીકત કે કહેવત કે સુવિચાર જેને આપણે કહીએ, આવું કંઈ દર્શાવવાનું હોય તો એ દર્શાવવા માટે પણ આપણે સાદો વર્તમાન કાળ જ છે વાપરવો પડે. સનાતન સત્ય ઉદાહરણ તરીકે સમજીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો આ શું છે તો કે એક સનાતન સત્ય છે. જો સૂર્યની આસપાસ ફરે છે, હવે આ ક્રિયા તો ચાલુ છે, બરાબર છે, તેમ છતાં આવી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે, નહીં કે ચાલુ વર્તમાન કાળ, બરાબર, કારણ કે એ સનાતન સત્ય છે, સતત થતી ક્રિયા છે, તેમ છતાં છે એની અંદર સાદો વર્તમાન કાળ વાપરવામાં આવે છે. એટલે કે સનાતન સત્ય હોય, હકીકત હોય, કહેવત હોય, કોઈ કહેવત દર્શાવવા માટે પણ છે એ ભૂતકાળમાં છે થયેલી કોઈ કહેવત છે, કહેલી કહેવત છે, થઈ ગયો છે તો એ ભૂતકાળ, તેમ છતાં દર્શાવવા માટે છે એ સાદો વર્તમાન કાળ છે વાપરવો પડે છે, બરાબર છે. એ નંબર 3. પછી નંબર 4, ચોથો નિયમ છે એવો છે કે કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય જ્યારે છે એ કોઈ બોલે છે તો એ હંમેશા છે એ સાદા વર્તમાન કાળમાં હોય છે. કારણ કે આપણે કોઈ આજ્ઞાર્થ વાક્ય એટલે તો કે આજ્ઞા કરીને કહેવું. હવે આજ્ઞા કરીને કહેતા હોય એનો મતલબ કે સામાન્ય કથન હોય છે, સામાન્ય બાબત હોય છે, એટલે એ દર્શાવવા માટે પણ છે એ સાદો વર્તમાન કાળ હોય છે, બરાબર છે. આ 4 નિયમો છે એ મુખ્ય છે ટૂંકમાં. તો એવી બાબતો જે કંઈ હશે એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળ જ છે વાપરવો પડશે. સાદા વર્તમાન કાળ સિવાય છે અહીંયા બીજો કોઈ કાળ વાપરી શકાશે નહીં, બરાબર છે. તો એ તો થયો એનો ઉપયોગ. ફરી એક વખત છે એનો આનો છે અભ્યાસ છે એ કરી લઈએ. ત્યાર પછી આગળ હવે તો કે યુઝ છે આપણે જોઈ લીધો. હવે છે એ જોવાના છીએ એનો કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન મતલબ કે વાક્ય બંધારણ, વાક્ય રચના છે, સ્ટ્રક્ચર છે કેવું છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કયા પ્રકારનું છે એ છે સમજવાના છીએ આપણે. તો સાદા વર્તમાન કાળનું કન્સ્ટ્રક્શન છે એ સમજીએ, એટલે કે વાક્ય રચના છે એ સમજીએ એ પહેલા આપણે અંગ્રેજીની વાક્ય રચના થોડીક સમજી લઈએ, જેથી કરીને આપણને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જવામાં છે સરળ થાય. ગુજરાતીની વાક્ય રચના કયા પ્રકારની છે ગુજરાતીમાં જ આપણે સમજીએ તો પહેલા આવે છે કર્તા, ત્યાર પછી આવે છે કર્મ અને ત્યાર પછી આવે છે ક્રિયાપદ, બરાબર છે. ગુજરાતીની વાક્ય રચના આપણી આ પ્રકારની છે. દાખલા તરીકે હું ક્રિકેટ રમું છું, તો જો આની અંદર છે હું છે વાક્યનું કર્તા છે, ક્રિકેટ છે એ છે વાક્યનું કર્મ છે, અને રમું છું આ છે શું છે વાક્યનું ક્રિયાપદ છે, બરાબર છે. પરંતુ અંગ્રેજીની અંદર વાક્ય રચના આપણી આવી છે નહીં. ઇંગ્લિશની વાક્ય રચના થોડી અલગ છે, એટલે કે એની અંદર છે થોડોક ફરક પડે છે. કર્તા આવે છે, પછી ક્રિયાપદ આવે છે અને કર્મ છે આવે છે, એટલે કે કર્મ છે એ અંતે આવે છે, ક્રિયાપદ છે એ વચ્ચે આવે છે. આટલો છે એ ફરક છે. આ છે એ ગુજરાતી છે અને આ છે એ અંગ્રેજી છે, બરાબર છે. આટલો છે એ ફરક પડશે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. એટલે આ વસ્તુ ખાસ છે એ મગજમાં બેસાડી લઈએ આપણે, તો છે એ કાળની વાક્ય રચનાઓ છે એ સમજવી અને છે એ યાદ રાખવી છે એકદમ સહેલી બની જશે આપણે, બરાબર છે. એટલે યાદ રાખવાનું કર્તા ક્રિયાપદ કર્મ નહીં, પણ આપણે ઇંગ્લિશમાં શું હશે કર્તા ક્રિયાપદ કર્મ હશે, કર્તા કર્મ ક્રિયાપદ હશે નહીં. આ વસ્તુ છે એ ખાસ છે યાદ રાખવાની. એટલે કે ટૂંકમાં આ જ વાક્યને છે આપણે અંગ્રેજીમાં છે લખીએ તો શું થશે તો કે હું માટે અંગ્રેજીમાં છે આપણી પાસે આઈ, પછી છે ક્રિકેટ, તો ક્રિકેટ છે અહીંયા આવશે નહીં કારણ કે કર્મ છે એ પાછળ છે, તો ક્રિયાપદ છે એ શું છે રમું છું, તો રમવા માટે આપણા માટે છે પ્લે, અને ક્રિકેટ છે એ કર્મ છે, તો ક્રિકેટને છે એ છેલ્લે લઈ લઈએ તો ક્રિકેટ, આઈ પ્લે ક્રિકેટ થઈ ગયું ઇંગ્લિશ, બરાબર છે. એટલે કે વાક્ય રચના છે એ ખાસ છે સમજવાની, જેથી કરીને છે એ સરળતા લે આપણે. તો મિત્રો હવે છે આપણે કન્સ્ટ્રક્શન છે એ સમજીએ. તો કન્સ્ટ્રક્શન ની અંદર છે કેવું છે તો કે પહેલા છે એ સાદા વર્તમાન કાળના કન્સ્ટ્રક્શનો છે આપણે 3-4 છે એ બધા છે એ સમજશું, પછી ધીમે ધીમે છે તમને ઓટોમેટિકલી છે એ સમજાતા જશે. તો 4 કન્સ્ટ્રક્શનો છે આપણે સમજવાના છીએ. પહેલું છે એ તો કે એસર્ટિવ, એફર્મેટિવ, જે હકાર વાક્ય જે કહીએ છીએ અથવા તો સાદું સામાન્ય વાક્ય કહીએ છીએ એની વાક્ય રચના છે આપણે સમજવાના છીએ. એની વાક્ય રચના કયા પ્રકારની છે તો કે પહેલા છે આવશે સબ્જેક્ટ પ્લસ
વર્બ. વર્બની અંદર તો કે મુખ્ય છે એ જો વાક્ય રચના તો એ પ્રકારની છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, બરાબર છે. સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ, એ પ્રકારની છે. ફરક માત્ર પડે છે વર્બની અંદર. વર્બ છે એ કયું વપરાય છે એના આધારે કાળ નક્કી થતો હોય છે. તો સાદા વર્તમાન કાળની અંદર વર્બ છે એ કયું આવશે? તો કે એમ અથવા ઇઝ અથવા આર અથવા હેવ અથવા હેઝ અથવા પ્રેઝન્ટ ફોર્મ, જેને આપણે V1 તરીકે છે ઓળખીએ છીએ, પ્લસ છે ઓબ્જેક્ટ, પૂર્ણ વિરામ. બરાબર છે. આ પ્રકારની વાક્ય રચના છે. વાક્ય રચના છે થોડીક છે અલગ પડતી હશે, કદાચ છે તમે બુક્સ ની અંદર કે બીજી જગ્યાએ છે જોયું હશે તો વાક્ય રચના થોડીક આ પ્રકારની નહીં હોય. તમે કદાચ છે જોયું હશે ત્યાં શું છે કે એસ કે ઈએસ વાળું છે ક્રિયાપદ આવું છે, કદાચ છે વર્બ ની અંદર છે આપેલો છે. તો હું તમને સમજાવીશ એટલે તમને ઓટોમેટિકલી છે આઈડિયા આવી જશે આ પ્રકારની વાક્ય રચના છે શું કામ લખી છે. તો સબ્જેક્ટ મેં સમજાવી દીધું એ પ્રમાણે, સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. પણ આ ક્રિયાપદો છે આટલા બધા છે, તો આટલા બધા છે ક્રિયાપદો છે શું સાદા વર્તમાન કાળમાં મૂકવા પડશે? નહીં. કારણ કે જો બધામાં છે તમે જોશો એમ અથવા ઇઝ અથવા આર ઓબ્લિક છે પાછું, એટલે કે અથવા છે, હેવ અથવા હેઝ ઓબ્લિક પ્રેઝન્ટ ફોર્મ એટલે કે V1 જેને આપણે કહીએ છીએ, બરાબર છે. આટલામાંથી છે કેટલા ક્રિયાપદ આવવાના છે? તો કે કોઈ પણ એક ક્રિયાપદ આવશે, કાં 3 માંથી એક આવશે, કાં 2 માંથી એક આવશે, કાં પછી આ એક આવશે. એટલે કે સાદા વર્તમાન કાળમાં જો સાદું વાક્ય હોય, સિમ્પલ સેન્ટેન્સ હોય છે તો એની અંદર છે એક જ ક્રિયાપદ છે આવતું હોય છે. આટલામાંથી છે કોઈ પણ એક. હવે એ સમજવું રહ્યું કે તો પછી આટલા ક્રિયાપદો છે આમાંથી કયું ક્રિયાપદ ક્યારે આવશે એ થોડીક છે માહિતી લઈ લઈએ આપણે. તો એકદમ સરળ છે અને મગજમાં એક વખત બેસાડી લેશો એટલે છે હંમેશ માટે યાદ રહી જશે કે એમિઝાર દાખલા તરીકે તો સ્થિતિ અસ્તિત્વ આવું કંઈક પણ છે હોય તો ત્યાં છે શું આવશે? એમ ઇઝ આર, બરાબર છે. હવે આ સ્થિતિ અસ્તિત્વ નવો શબ્દ છે, સમજી લઈએ એને. પણ સ્થિતિ અસ્તિત્વ કોને કહેવાય? દાખલા તરીકે હું મારા ઘરે છું, આ છે શું છે? તો કે સ્થિતિ અસ્તિત્વ છે. જો હું મારા ઘરે છું, આમાં છે કોઈ પણ પ્રકારની છે ક્રિયા થતી નથી. એનો મતલબ કે જો સ્થિતિ અસ્તિત્વ હોય છે ત્યારે વાક્યમાં કોઈ ક્રિયા થતી હોતી નથી. ક્રિયા ન થતી હોય એવા વાક્યને આપણે સ્થિતિ અસ્તિત્વ વાળું વાક્ય છે કહી શકીએ, બરાબર છે. દાખલા તરીકે મેં તમને કીધું એમ કે હું મારા ઘરે છું, તો આમાં છે કોઈ ક્રિયા થતી નથી, તો આવા વાક્યને છે સ્થિતિ અસ્તિત્વ વાળું વાક્ય છે કહેવામાં આવે છે, બરાબર છે. અને એની અંદર છે શું વપરાય છે? એમ ઇઝ કે આર છે વપરાય છે. ત્યાર પછી તો કે માલિકી. જો કોઈ વાક્યમાં છે માલિકી દર્શાવાય હોય તો એની અંદર છે આવશે હેવ અથવા હેઝ. આમાંથી છે કોઈ પણ એક ક્રિયાપદ છે આવશે. કર્તા છે મુજબ છે આમાંથી છે મૂકવાનું. એમિઝારને પણ એમ જ હતું કે કર્તા મુજબ છે આ ત્રણમાંથી છે કોઈ પણ એક છે મૂકવાનો. કોની સાથે ક્યુ આવે આપણે વર્ગની અંદર છે સમજી લીધું હતું, એમાં છે તમે જોઈ શકો, બરાબર છે. તો હેવ અથવા હેઝ માંથી છે કોઈ પણ એક મૂકવાનું. માલિકી હોય તો માલિકી કોને કહેવાય? તો કે કોઈ વસ્તુ કોઈની પાસે છે, કોઈની છે આવું દર્શાવવાનું થાય જ્યારે ત્યારે છે એની અંદર માલિકી આવે. દાખલા તરીકે મારી પાસે ચોક છે તો ની પાસે છે, જો આવી વાત આવી તો આવું છે કંઈ પણ દર્શાવવાનું થાય. તેઓ પાસે ઘણા બધા પૈસા છે આવું કહેવાનું થાય તો એની અંદર છે માલિકી છે, એટલે માલિકી દર્શાવવા માટે છે શું આવશે? હેવ અથવા હેઝ વપરાશે. ઉદાહરણ આપણે હમણાં લઈએ એટલે વધારે સમજાય તમને. અને છેલ્લું પ્રેઝન્ટ ફોર્મ ક્યારે આવે? તો કે કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે. એનો મતલબ કે આ બંને પ્રકારમાં છે કોઈ ક્રિયા થતી હશે નહીં. જો ક્રિયા થતી હોય તો એમિઝાર કે હેવેઝ કે કોઈ વસ્તુ ન આવે, ડાયરેક્ટ છે શું આવે? એનું પ્રેઝન્ટ ફોર્મ, બરાબર છે. પ્રેઝન્ટ ફોર્મ ને આપણે V1 તરીકે છે ઓળખીએ છીએ. અને V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો S કે ES વાળું
રૂપ છે ઈ આવશે, બરાબર છે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ તો છે ઈ આપણને ખબર પડે, પણ એસ કે ઈએસ વાળું રૂપ ક્યારે આવે તો એ પણ થોડીક છે માહિતી લઈએ કે જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ છે શું આવશે? એસ કે ઈએસ વાળું છે ઈ આવશે. એટલે કે ત્યારે છે એ ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે, બાકી કોઈ પણ કર્તાની સાથે છે એ ક્રિયાપદ એસ કે ઈએસ વાળું છે આવશે નહીં. ઉદાહરણ લઈને છે આપણે સમજીએ થોડા કેટલા છે વધારે છે એ સરળતા સમજાય. દાખલા તરીકે મેં તમને પહેલા વાત કરી એમ સ્થિતિ અસ્તિત્વવાદ. સ્થિતિ અસ્તિત્વ એટલે શું? તો કે સ્થિતિ અસ્તિત્વનું એક ઉદાહરણ લઈએ. મેં તમને કીધું કે હું શાળામાં છું, આવું છે કહેવાનું હોય તો ત્યારે એની અંદર છે સ્થિતિ અસ્તિત્વ હોય છે. તો સ્થિતિ અસ્તિત્વ વાળું વાક્ય હોય હું, દાખલા તરીકે, તો શું આવશે? આઈ. પછી તો કે આઈ સાથે છે આ ત્રણમાંથી છે કયું આવે? તો કે એમ. તો એ મૂકશું આપણે એમ. હું છું, આટલું તો થઈ ગયું. હવે છે ક્યાં કહેવાનું છે? તો કે શાળામાં. તો શું આવશે? ઇન ધ સ્કૂલ. હું શાળામાં છું. આઈ એમ ઇન ધ સ્કૂલ. સમજાય? એટલે આ પ્રકારની બાબતો છે એની અંદર છે સ્થિતિ અસ્તિત્વ છે, એની અંદર એમ ઇઝ આરમાંથી કોઈ પણ એક આવે ત્યારે હેવેસ કે પ્રેઝન્ટ ફોર્મ કઈ આવતું નથી, બરાબર છે. ત્યાર પછી છે માલિકી વાળું વાક્ય લેજો. તેની પાસે 100 રૂપિયા છે, દાખલા તરીકે તેની પાસે 100 રૂપિયા છે. હવે તેની પાસે, બરાબર છે, તો તે એટલે તો કે હી. સી પણ હોઈ શકે, ત્યાં કોઈ છોકરી હોય તો છે સી હશે. અહીંયા છે હી મૂક્યું છે આપણે કારણ કે તે છે એટલે છોકરો લીધો છે આપણે, બરાબર છે. તો તેની પાસે એટલે કે એની અંદર માલિકી એવી, તો માલિકી હોય તો એમ માંથી કોઈ પણ ના આવે કે પ્રેઝન્ટ ફોર્મ ના આવે, ત્યારે શું આવે? હેવ અથવા હેઝ. તો હી સાથે શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? એ આપણે આગળ શીખી ગયા છીએ, એના ઉપર ખબર પડશે આપણને. અહીં આવશે હેઝ. હી હેઝ. તેની પાસે છે. હવે શું છે એ કહેવાનું છે આપણે, કર્મ કહેવાનું છે. તો શું કીધું છે આપણે? તો કે 100 રૂપિયા છે. તો હી હેઝ 100 રૂપીસ, બરાબર છે. તેની પાસે 100 રૂપિયા છે, અથવા તો હી હેઝ રૂપીસ 100. આ રીતના પણ છે કહી શકીએ, બરાબર છે. એટલે આ પ્રકારની બાબતો છે એ બધી છે કેવી થશે? માલિકી વાળી. હવે છે એ જોઈએ ક્રિયા. તો કે ક્રિયાની અંદર છે શું હોય? તો કે ક્રિયા હોય ત્યારે છે એ પ્રેઝન્ટ ફોર્મ વાપરવું પડે, ત્યારે એમિઝાર કે હેવેસ છે વપરાતા નથી. જો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા જ ભૂલ કરે છે. વાક્યમાં છે એ ક્રિયા હોય છે ને તેમ છતાં એની સાથે છે એ એમિઝાર કે હેવેસ નો ઉપયોગ કરે છે અને પાછું પ્રેઝન્ટ ફોર્મ પણ મૂકે છે. આ વાક્ય રચના છે એ ખોટી પડે છે, બરાબર છે. આનું ખાસ ધ્યાન રાખવાનું. જો વાક્યમાં છે એ ક્રિયા થતી હોય અને એ પણ કેમાં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ખાલી બીજા એક કાળની વાત નથી કરતા આપણે, અત્યારે સાદા વર્તમાન કાળની વાત કરીએ. સાદા વર્તમાન કાળમાં જો વાક્યમાં ક્રિયા હોય તો છે એમાં શું આવશે? તો કે માત્ર ને માત્ર પ્રેઝન્ટ ફોર્મ છે એ આવશે, અને એ પણ છે કેમાં? તો કે સામાન્ય વાક્ય રચના. ઉદાહરણ સમજીએ વધારે. તો કે દાખલા તરીકે ઉદાહરણ લો કે રોહન અત્યારે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે. રોહન ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે, આટલાનું છે કરી આપણે. તો રોહન, બરાબર છે, કરતા આવી ગયો, સબ્જેક્ટ છે મૂકી દીધો રોહન. હવે વર્બ મૂકવાનું છે. વર્બમાં છે શું છે? તો કે રમે છે. તો રમવા માટે તો કે આમાંથી છે ક્રિયા છે, તો એમિઝાર કે હેવેસ કઈ આવશે નહીં, સીધું શું આવશે? પ્રેઝન્ટ ફોર્મ આવશે. તો આવશે અહીંયા પ્લે. હવે બીજી એક વાત યાદ રાખવાની કે રોહન છે એ ત્રીજો પુરુષ એકવચન છે, કારણ કે ત્રીજો પુરુષ એકવચનની અંદર મેં તમને વાત કરી તે પ્રમાણે હી, શી, ઇટ અને કોઈ પણ નામ આપેલું હોય એકવચનનું તો એ છે ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો શું થશે? તો કે ક્રિયાપદને છે એ શું લાગશે? એસ કે એસ લાગશે. તો પ્લે ને છે એ શું લગાવી દેવાનું? પ્લેસ, બરાબર છે. રોહન પ્લેસ, રોહન રમે છે, આટલું થઈ ગયું. હવે છે એ શું રમે છે? એટલે કે વાક્યનું ઓબ્જેક્ટ કર્મ છે. શું રમે છે? તો કે ક્રિકેટ રમે છે. તો અહીં ક્રિકેટ મૂકી દઈએ આપણે. રોહન પ્લેઝ ક્રિકેટ. અને છે એ શું કીધું? તો કે મેદાનમાં. તો ઈ મૂકી દઈએ પછી ઇન ધ ગ્રાઉન્ડ. એટલે કે આ છે એ શું છે? અન્ય શબ્દો છે. વાક્ય રચનામાં છે હું અહીં કહેતા ભૂલી ગયો કે ઓબ્જેક્ટ પછી છે એ શું આવશે? તો કે અધર વર્ડ્સ.
જે કાંઈ અન્ય શબ્દો છે એ બધા છે ક્યાં હશે? છેલ્લે, અંતે. પહેલા છે સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી છે જે કાંઈ અન્ય શબ્દો હોય બધા છેલ્લે. એટલે જો અહીં પ્રમાણે થઈ ગયું. સબ્જેક્ટ રોહન છે, વર્બ છે પ્લેસ છે અને ઓબ્જેક્ટ છે ક્રિકેટ છે. દરેક વાક્યમાં એ પ્રમાણે છે સબ્જેક્ટ, વર્બ અને ઇન ધ ક્લાસ. અહીંયા ઓબ્જેક્ટ કઈ છે નહીં, કારણ કે સ્થિતિ અસ્તિત્વ છે. સ્થિતિ અસ્તિત્વમાં ઓબ્જેક્ટ મોટા ભાગે હોતું નથી. માલિકીની અંદર તો કે માલિકીમાં પણ એમ જ છે, જો કર્તા, ક્રિયાપદ અને 100 રૂપીસ કર્મ. થઈ ગઈ વાક્ય રચના એ પ્રમાણે. તો આ પ્રકારની છે ઈ વાક્ય રચના છે ઈ સાદા વર્તમાન કાળમાં સિમ્પલ સેન્ટેન્સ એટલે કે એફર્મેટિવ જે વાક્યમાં છે ઈ નકાર કે પ્રશ્નાર્થ કે આવું કંઈ નથી હોતું એવા વાક્યોની વાક્ય રચના છે ઈ આ પ્રકારની છે ઈ હોય છે. ઉદાહરણો બે ચાર છે લઈ અને છે આપણે ફરીથી એકવાર સમજીએ. તો મિત્રો થોડા સાદા વર્તમાન કાળના ઉદાહરણો છે. આપણે છે ઈ દરેક કાળને આ રીતના શીખવાના છે. મોટા ભાગના છે ઈ સ્કૂલોની અંદર ને દરેક જગ્યાએ છે કાળ કેવી રીતના શીખવાતા હોય છે? ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ સમજી શકતા નથી અને એટલું બધું છે એ મગજમાં છે એને બેસાડી શકતા નથી. આપણે છે એ મેઇન આપણો હેતુ છે એ શું હશે કે આપણે ગુજરાતીનું ઇંગ્લિશ છે એ કરી શકીએ. આ પ્રકારે છે એ જો કાળ શીખશું તો કાળ છે આપણને એકદમ સરળતાથી છે આવડવાના છે. બરાબર છે? એટલે કાળને છે શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ, સરળમાં સરળ અને એકદમ યોગ્ય રસ્તો છે એ કયો છે? તો કે આપણને છે ઈ ગુજરાતીના વાક્યનું અંગ્રેજી કરતા આવડે અને ગુજરાતીના દરેક વાક્યમાં કયો કાળ છે એ ઓળખતા આવડે તો આપણે છે ઈ કાળને છે ઈ યોગ્ય સારી રીતે છે ઈ સમજ્યા કહેવાય. બરાબર છે? એટલે આપણે અહીંયા છે ઈ ટ્રાન્સલેશન મેથડથી શીખવાનું. ભાષાંતર છે ઈ કરી એટલે કે ટૂંકમાં આ ભાષામાંથી બીજી ભાષામાં એનું રૂપાંતર કરવાના છે, ઇંગ્લિશ કરીને છે ઈ શીખવાના છે. હવે ચારે ચાર વાક્યો છે એની ચારે ચાર વાક્યોમાં છે ઈ સાદા વર્તમાન કાળ છે. એ તમને અગાઉથી છે હું કહી દઉં છું. આમ પણ છે જોઈએ તો ખબર પડી જાય આપણને. મોહિત રોડ પર કાર ચલાવે છે. હવે કાર તો છે દરરોજ ચલાવે છે એટલે કે રોજિંદી થતી ક્રિયા છે. તો આ વાક્ય છે ઈ સાદા વર્તમાન કાળનું છે. હવે એને છે આપણે ઇંગ્લિશમાં છે ફેરવીએ. શબ્દો છે એ ગોતી લેવાના અને વાક્ય રચના છે યાદ રાખવાની. જે કન્સ્ટ્રક્શન છે આપણે લખાયું છે એ યાદ રાખજો એટલે આવડશે. તો કર્તા છે ઈ મોહિત છે. હવે ક્રિયા શું થાય છે? તો કે ક્રિયા છે ચલાવે છે. આ ક્રિયા છે અને એને જ છે એ પ્રશ્ન પૂછો શું ચલાવે છે? તો કાર ચલાવે છે. બરાબર છે? તો આ છે એ શું થયું? કર્મ થયું. આમ પણ આપણે છે એ જે નાઉન શીખતા હતા ત્યારે છે મેં તમને શીખવાડ્યું હતું કે વાક્યનો કર્તા અને કર્મ કેવી રીતના ગોતવું. ક્રિયાપદ છે એને છે એ પ્રશ્ન પૂછો એટલે બધી વસ્તુ મળે. ચલાવે છે, કોણ ચલાવે છે? તો કે મોહિત. તો કોણ વડે પ્રશ્ન પૂછો એટલે કે હું વડે પ્રશ્ન પૂછો તો વાક્યનો કર્તા મળે. શું ચલાવે છે? તો કે કાર એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછો તો વાક્યનું કર્મ મળશે. બરાબર છે? હવે આ ત્રણ વસ્તુ મળી જાય એટલે ઘણું આપણા માટે. બીજી બધી વસ્તુ શું છે? અન્ય શબ્દો છે એને છેલ્લે જ આવવા છે, કોઈ કામ છે નહીં. આપણે મુખ્ય કામ છે આ ત્રણ વસ્તુઓનું છે હોય છે. હવે એને છે આપણે ટ્રાન્સલેટ કરીએ તો વાક્ય રચના શું હતું? પહેલા છે સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ શું છે? મોહિત. મોહિત. બરાબર છે? હવે તો સબ્જેક્ટ પછી વર્બ અને વર્બની અંદર તો કે આમાં છે ક્રિયા છે. જો ક્રિયા છે તો ક્રિયા હોય તો શું આવે? તો કે ક્રિયાપદ જ ડાયરેક્ટ આવશે એટલે કે V1 છે એ ડાયરેક્ટ છે આવવાનું છે. એટલે કે ચલાવે છે. તો ચલાવવા માટે ઇંગ્લિશમાં છે આપણી પાસે છે વર્ડ છે ડ્રાઈવ. અહીં આવશે ડ્રાઈવ. હવે છે પાછું જોઈ લેવાનું મોહિત છે ત્રીજો પુરુષ એકવચન છે તો કે આ છે. તો એને શું કરવાનું? તો અહીંયા યસ લગાવી દેવાનું. ડ્રાઈવ્સ. મોહિત ડ્રાઈવ. શું ચલાવે છે? તો કે કાર. કાર મૂકી દીધું. મોહિત ડ્રાઈવ કાર. અને અન્ય શબ્દો રોડ પર તો ઓન ધ રોડ. થઈ ગયું વાક્ય. એકદમ સરળ છે. ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું એકદમ સરળ છે જો તમને ટેન્સનું છે થોડું જ્ઞાન હોય અને વર્બ, નાઉન, પ્રોનાઉન આ બધાનું છે થોડું જ્ઞાન હશે તો સાદો વર્તમાન કાળ શીખવો એકદમ સરળ છે. સાદો વર્તમાન કાળ એક તમને છે એ સમજાઈ જશે એટલે બીજા બધા કાળ છે એ સમજાઈ જશે એ મારી ગેરંટી છે. તો બીજા વાક્ય તરફ જઈએ. હવે બીજું વાક્ય છે તેઓ પાસે પાકેલી કેરીઓ છે. આનું ઇંગ્લિશ છે આપણે કરવું છે તો પહેલી વસ્તુ તે જોવાની વાક્યનો કર્તા છે એ કોણ છે, ક્રિયાપદ છે એ શું છે, ક્રિયા છે કે નહીં, સ્થિતિ અસ્તિત્વ છે, માલિકી છે, આ બધું છે જોઈ લેવાનું. હવે આમાં છે એના ઉપરથી ખબર પડી જાય કે આમાં વર્તમાન કાળ તો છે. બરાબર છે? હવે તો કે વર્તમાન કાળ છે તો કયો વર્તમાન કાળ છે એ પણ છે પાછું જોવું પડે.
તો અત્યારે તમને ખબર છે કે આમાં સાદો વર્તમાન કાળ છે, પણ એને પણ જોવાની છે એકદમ સરળ રીત છે. શું? તો કે છે શબ્દ છે એના પરથી વર્તમાન કાળ તો નક્કી થઈ ગયો. હવે છે એ જુઓ કે એમાં કોઈ ક્રિયા છે. જો ક્રિયા હોય તો એ ક્રિયા એ જુઓ કે એ છે એ ક્રિયા છે એ ચાલુ છે, પૂર્ણ થયેલી છે, કેવી છે. જો ચાલુ કે પૂર્ણ ન હોય તો સાદી ક્રિયા હોય, અને જો કોઈ ક્રિયા જ ન હોય તો પણ સાદો કાળ જ હોય છે. બરાબર છે? આમાં જુઓ તો કે કોઈ ક્રિયા છે નહીં. જો છે તેઓ પાસે પાકેલી કેરીઓ અને છે, આમાં કોઈ ક્રિયા તો છે જ નહીં. તો ક્રિયા ન હોય તો એમાં છે શું હશે? સાદો કાળ જ હશે. અને છે શબ્દ છે એના ઉપરથી વર્તમાન કાળ નક્કી થાય, એનો મતલબ કે સાદો વર્તમાન કાળ જ છે. બરાબર છે? હવે તો કે એ જ પ્રમાણે રીત આપણે જે રીત પ્રમાણે શીખ્યા છે એ પ્રમાણે પેલા વાક્યનો કર્તા ગોતો. તો છે કોની પાસે છે? કોણ? બરાબર છે? તો કે તેઓ પાસે. તો તેઓ મળી ગયું. હવે શું છે એની પાસે? તો કે પાકેલી કેરીઓ. આ છે એ શું છે? વાક્યનું કર્મ છે. હવે વાક્યનો કર્તા ક્રિયાપદ કર્મ છે એ મળી ગયો આપણી પાસે. તો ક્રિયાપદમાં છે ફેરો વાક્ય રચના છે એને એ પ્રમાણે છે બનાવી વાક્યને. હવે આમાં છે સ્થિતિ અસ્તિત્વ છે કે માલિકી છે? તો આપણે વાત કરી હતી ની પાસે છે, ને છે, આવું કંઈ પણ હોય તો એ વાક્યમાં માલિકી હોય છે. આમાં છે પાસે છે, તો પાસે છે એનો મતલબ કે આમાં સ્થિતિ અસ્તિત્વ નથી પણ માલિકી છે. તો આ માલિકી પ્રમાણ બનાવવાનું છે. તેઓ માટે આપણી પાસે હોય છે ધે. હવે ધે સાથે છે એ હેવ કે હેઝ માંથી છે શું આવે? તો હેવ આવશે. હેવ, ધે હેવ. હવે શું છે એની પાસે? તો કે પાકેલી કેરીઓ. તો રાઈટ એટલે પાકેલી. અને mangoes. They have ripe mangoes. તેઓ પાસે પાકેલી કેરીઓ છે. ત્યાર પછી બંને સિંહો પાંજરામાં છે. હવે આમાં જુઓ કોઈ ક્રિયા તો છે જ નહીં. આમાં પણ માલિકી છે? માલિકી પણ નથી, કારણ કે ની પાસે એવું કોઈ શબ્દ જ નથી. તો શું છે? તો કે પાંજરામાં છે. માત્ર સ્થિતિ અસ્તિત્વ દર્શાવે છે. સ્થિતિ જ છે ખાલી સિંહોની. તો વાક્યનો કર્તા કોણ છે? તો કે બંને સિંહો. બરાબર છે? સ્થળ તો કે પાંજરામાં. અને છે છેલ્લે જવા દો. વાક્યનું ક્રિયાપદ થશે છે. તો બંને સિંહો. તો both lions. બંને સિંહો. હવે સ્થિતિ અસ્તિત્વ હોય તો એમિઝારમાંથી છે કોઈ પણ એક મૂકવાનું, બહુવચન છે એટલે આપણે મૂકશું આર. તો both lion are in the પાંજરું એટલે કે કેજ. તો both lions are in the cage. છેલ્લે છે ફૂલ સ્ટોપ મૂકી દો, પૂર્ણ વિરામ મૂકી દો, વાક્ય બની ગયું. છેલ્લું વાક્ય આપણે સાદો વર્તમાન કાળ શીખીએ છીએ. બરાબર છે? આપણે સાદો વર્તમાન કાળ શીખીએ છીએ. જો આમાં શીખી રહ્યા છીએ આવું કીધું હોત ને તો ચાલુ ક્રિયા થઈ જાય. આમાં તેમ કીધું છે શીખીએ છીએ, તો એનો મતલબ કે સાદી ક્રિયા છે. બરાબર છે? અને શીખવું ક્રિયા છે, એનો મતલબ કે આમાં સ્થિતિ અસ્તિત્વ કે માલિકી કે આવું કઈ છે નહીં, ક્રિયા જ છે. અને વાક્યનો કર્તા પણ છે તો કે આપણે. કર્મ શું શીખીએ છીએ? તો કે સાદો વર્તમાન કાળ. ત્રણેય વસ્તુ મળી ગઈ આપણને. વાક્ય બની જશે આપણે. તો આપણે એટલે વી એટલે અમે, આપણે આવો અર્થ થાય છે. વી ક્રિયા છે શીખવું. તો શીખવા માટે લર્ન. હવે એસ લાગશે કે નહીં એ જોઈ લ્યો. તો વાક્યનો કર્તા છે વી, એનો મતલબ બહુવચન છે. આપણે તો નિયમ શું હતો? ત્રીજો પુરુષ એક વચન હોય તો જ છે એ ક્રિયાપદને છે એસ લગાડવો. પણ આ એવો કોઈ નિયમ લાગુ પડશે નહીં, એટલે એસ લગાડવાની જરૂર નથી. હવે આગળ વધીએ પાછા. તો આમ કઈ ગયું. હવે છે કર્મનો વારો આવ્યો. તો કર્મ છે સાદો વર્તમાન કાળ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા ટૂંકમાં લખું છું we learn simple present tense. થઈ ગયું વાક્ય. હા, એનો મતલબ કે સાદો વર્તમાન કાળ એકદમ સરળ છે. પણ આ શું થયું? માત્ર આપણે એક જ પ્રકારનું વાક્ય શીખ્યા છે. હજી આપણે છે આનું જ છે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને પેસિવ વાક્ય રચના છે શીખવાની બાકી છે. આ તો છે એફર્મેટિવ છે એટલે કે હકાર વાક્ય છે, સિમ્પલ વાક્ય છે. હવે આનું નકાર વાક્ય શીખશું આપણે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય શીખશું. અને છે પેસિવ વાક્ય રચના જે થોડી છે અઘરી હોય છે અને 11-12 ની અંદર છે ખાસ પૂછાય છે. 10મા ધોરણમાં પણ પૂછાય. એટલે કહેવાનો મતલબ કે આ આખો વિડિયો છે 9, 10, 11, 12
બધા ધોરણને છે એ લાગુ પડશે. જે લોકોને છે એ અંગ્રેજીમાં છે થોડું છે એ તકલીફ હોય છે સમજવામાં, તો એકદમ સરળતાથી છે અહીંયા મેં સમજાવ્યું છે તમને. આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને સમજાયો હશે, એટલે કે ટૂંકમાં બધું છે એ સમજાઈ જશે આના દ્વારા. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાયો હશે. સાદો વર્તમાનકાળ સમજવાની આનાથી સરળ કોઈ રીત છે નહીં, બરાબર છે? એટલે કે આ વિડીયો છે એ તમને જો સમજાયો હોય તો લાઈક છે અવશ્ય છે કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયો છે મળતા રહે. એક પ્રકાર છે એટલે કે ટૂંકમાં એક વાક્ય રચના છે આપણે અહીંયા જોઈ છે. બીજી વાક્ય રચના છે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં છે જોવાના છીએ. અને મારો પ્રયત્ન એવો હોય છે કે વધુમાં વધુ 1 કે 2 દિવસે છે હું એક વિડીયો અપલોડ કરું, જેના દ્વારા છે તમને છે તરત છે મળે. અને આનું છે નોટિફિકેશન ઝડપથી છે મેળવવા માટે નીચેના બે લાઇકનને છે દબાવી અને છે એમાંથી ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી કરીને મારા દરેક વિડીયો તમને મળતા રહે. અને આ જ પ્રમાણે છે આપણે આગળ છે વધતા રહેશું.